ભારત દેશના ખ્યાતનામ રાજ્ય ઓડિશાના 89માં સ્થાપના દિન અને ઓડિશા સમાજના સાંસ્કૃતિક નૂતન વર્ષ અભિનંદનની ઉજવણી માટે ગુજરાતમાં વસતા ઓડિશાના નાગરિકો દ્વારા ગાંધીનગર નજીક અડાલજમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ અને આઈએસઆઈ બંછાનિધિ પાની, રાજ્ય સરકારના પૂર્વ મુખ્ય અગ્ર સચિવ એસ.કે. નંદા, ગુજકોસ્ટના એડવાઇઝર અને ગાંધીનગરમાં વસતા ઓડિશા સમાજના મંત્રી નરોત્તમ શાહુ, ગાંધીનગર ઓડિયા સમાજના પ્રમુખ એસ.કે. મિશ્રા સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। आज रोज जगन्नाथ कल्चरल रिसर्च सेंटर એની અંદર જગન્નાથ મંદિર પણ છે। એની અંદર ઓડિશા કલ્ચરલ એસોસિએશન અને ગાંધીનગર ઓડિયા સમાજના તરફથી જોઈન્ટ કોલેબોરેશનથી ઓડિશા ડેની ઉજવણી થઈ રહ્યા છે। આ ઉજવણી એની જોડે એને અમે પણા સંક્રાંતિ તરીકે માનીએ છીએ અને અમે નવા વર્ષનું પણ માનીએ છીએ, જેને નોર્થમાં બૈસાખી પણ માને છે। અમે નવા વર્ષનું પણા સંક્રાંતિ માનીએ છીએ। આપણા કલ્ચરલી તમે જોવા જશો, ઓડિશાની અંદર આજરોજ બધા લોકો ગામથી, બધા કોણાથી ગામથી લોકો જગન્નાથ મંદિર જ્યાં જ્યાં હોય એ લોકો ત્યાં જાય અને ત્યાં વિઝિટ કરે અને સુખ શાંતિ માટે આ લોકો અર્ચના પણ કરે અને ભગવાનથી આશીર્વાદ માગે। અને આ કટિંગ સિઝન પણ છે અને સાથે સાથે અમુક જગ્યામાં આ લોકો માને છે આજે હનુમાનનો જન્મદિવસ પણ છે ઓડિશામાં। ભલે આપણા આ ડિસ્પ્યુટેડ મુદ્દો છે, પણ અમુક લોકો માને છે ઓડિશામાં કે હનુમાનનો જન્મદિવસ છે। આજે ખાસ રોજ શિવજીનું અને જગન્નાથજીનું ખાસ પૂજા પણ થાય છે અને આજરોજ જે પહેલાં જે પણા સંક્રાંતિ માનીએ છીએ એની અંદર દૂધ, શક્કર, પાણી અને દહીંને મિક્સ કરીને આ લોકો ખાય છે, જેથી આવતા જે ગરમ દિવસ આવે છે એને ઠંડક રાખવા માટે એની તૈયારી રૂપે લોકોને ચેતવણી કરવામાં આવે છે। એટલા માટે પણા સંક્રાંતિની ઉજવણી પણ એના લીધે થઈ રહ્યા છે। તો આ ઉપક્રમે આજે જે લોકો આવનાર છે અથવા આવી ગયા છે એ લોકો તરફથી બધી પ્રકારની રજૂ થવાનું છે, એમનું કલ્ચરલ પ્રોગ્રામો રજૂ થવાના છે અને સાથે સાથે ઓડિશાની હિસ્ટ્રી અંગેની પણ નજર રાખીને આ લોકો થોડું ઘણું પણ ચર્ચા કરશે, જેથી આત્મીયતા પણ વધે, એકતા પણ વધે અને સાથે સાથે અમુક અમારે અહીંયાના ગાંધીનગરના મિત્રો જે ઓડિશા બહારના છે એ લોકો પણ નિહાળવા માટે આવ્યા છે, જે આપણા પરસ્પર રીતે કલ્ચરલ સુમેલિત રીતે થાય, આગળ વધે એના માટે પણ અમે પ્રયત્નશીલ કરીએ છીએ આ સંસ્થાના મારફત। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।